काम कोનું ચાલે પહેલા કામ કોનું ચાલે છેલ્લા 4 વર્ષથી નગરપાલિકા શોપિંગ સેન્ટર તૈયાર થયેલું છે અને ત્યાં હાલમાં પેવર બ્લોકની કામગીરી ચાલી રહી છે। એ શોપિંગ સેન્ટરની આગળ કેદીનોવાળાએ ગેરકાયદેસરો ઊભી કરીને પોતાનો વેપાર ધંધો કરે છે એ હટાવીને ત્યાં પેવર બ્લોકની કામગીરી ચાલુ છે। હાલ કામગીરી ચાલુ હોય છતાં પણ અમુક દુકાનોવાળા ચાલુ કામગીરીમાં પેવર બ્લોક પર જ પોતાની દુકાનો ફરીથી પાછા ગોઠવવાનું શરૂ કરી દીધું છે। પાલિકા તરફથી કોન્ટ્રાક્ટરને કોઈ પણ જાતનો સપોર્ટ કરવામાં નથી આવતો। એ કેબિનો ત્યાંથી કાયમી હટાવી દેવામાં આવે એ બાબતે પણ એ લોકો કોઈ પગલાં ભરતા નથી અને એ શોપિંગનું ઓપનિંગ કરી આપે તો એ જ કેબિનોવાળાને પાછળ એ દુકાનો ભાડેથી મળી જાય અને પાલિકાને 1 લાખ રૂપિયાની ઇન્કમ ઊભી થાય। ખબર નહીં કોને ઇન્ટરેસ્ટ નથી, આ ચાલુ બોર્ડને ઇન્ટરેસ્ટ નથી કે પછી પાલિકાના જે અધિકારીઓ છે એમને ઇન્ટરેસ્ટ નથી, કોના વાંકે આ કામગીરી અટકેલી છે એ ખબર પડતી નથી। આ બાબતે મારે અધિકારી અને પદાધિકારીને એટલું કહેવાનું રહેશે કે તાત્કાલિક ધોરણે આ નગરપાલિકાના શોપિંગનું ઓપનિંગ કરાવે, આ કેબિનોને ત્યાંથી હટાવીને એ લોકોને કાયમી એ દુકાનો ફાળવવામાં આવે જેથી કરીને એ રસ્તો ખુલ્લો થાય, ટ્રાફિકની સમસ્યા હલ થાય અને પાલિકાને 1 લાખ રૂપિયાની આવક ઊભી થાય।